હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બનાવીએ કર્ડ રાઈસ. એના માટે મેં રાઈસ રેડી કરી રાખ્યા છે. થોડા વધારે ચડાવવાના અને થોડા ચીકણા કરીએ ને એ રીતના રાઈસ રેડી કર્યા છે. હવે એની અંદર મેં તાજા ધાણા સમારીને એડ કરેલા છે. હવે એની અંદર આપણે 1 બાઉલ ઠંડુ દહીં એડ કરીશું ને હવે આપણે એને મિક્સ કરીશું. આ કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપે એવું આપણે કર્ડ રાઈસ બનાવીશું, જે ખાવામાં ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને પેટને એકદમ ઠંડક આપે છે. તમે બી એકવાર આ કર્ડ રાઈસ બનાવીને ટેસ્ટ કરજો. હવે આપણે કર્ડ રાઈસની જાન વઘાર એડ કરીશું એમાં. હવે એના માટે મેં એક પેનમાં થોડું ઘી લીધું છે. હવે ઘી મેલ્ટ થાય એટલે આપણે એની અંદર થોડા સિંગના દાણા નાખ્યા છે. એ શેકાય થોડાક એટલે આપણે એની અંદર આપણે ચણા દાળ એડ કરી અને હવે થોડી અડદની દાળ એડ કરીશું. એ શેકાય થોડી એટલે આપણે એની અંદર ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. તમે જેટલું તીખું પ્રિફર કરતા હોય એટલા મરચાં તમે એડ કરી શકો છો. હવે આ બધું શેકાઈ જાય એટલે આપણે એની અંદર ચપટી હિંગ એડ કરીશું. ને આપણો વઘાર સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે આ વઘારને રાઈસમાં એડ કરી દઈશું. અને આપણે એડ કર્યા પછી બધો રાઈસ મિક્સ કરી દઈશું, જેથી એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થઈ જશે. ટ્રસ્ટ મી ફ્રેન્ડ, આ રાઈસ એકવાર ચોક્કસ બનાવજો અને ટેસ્ટ કરજો. પેટને એકદમ ઠંડક આપે છે. અને તમને ખબર છે, તિરુપતિ બાલાજીમાં આ જ ફૂડ આપવામાં આવે છે. જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે તમને આ ફૂડ આપવામાં આવે છે અને સાઉથનું ટ્રેડિશનલ ફૂડ છે આ એક, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એકદમ માઇલ્ડ ટેસ્ટ હોય છે અને સોફ્ટ હોય છે રાઈસ આપણો, અને ક્રન્ચી હોય છે એનો વઘાર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.